બની રહ્યા સંજય, જે રીતે અમૃતસરમાં પણ બ્લેકઆઉટ થયું, રાજસ્થાનમાં આરએસપુરા સેક્ટરમાં હુમલાનું સાયરન વાગ્યું છે, જમ્મુમાં મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રશ્યો રાજસ્થાન અને પંજાબ અને કાશ્મીરમાં જોવા મળી રહ્યા છે. તો ક્યાંક એ કહી શકાય કે આ યુદ્ધની શરૂઆત આજે રાતથી જ થઈ રહી છે. એને કહી શકાય કે 7 મેના રોજ જે રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, સાયરન પણ વગાડવામાં આવી હતી, એ જનતાને એક સંદેશ હતો કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ. અત્યારે આપણે વાત કરીએ એ રીતે રાજસ્થાનમાં બિકાનેર સુધી બ્લેકઆઉટ અને નેટ જે રીતે બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને એટલું કહી શકાય કે તમામ રીતે યુદ્ધની અગર કદાચ તૈયારી થાય અથવા યુદ્ધ શરૂ થાય તો જે રીતે જવાબી હુમલો કરવો પડે. યુદ્ધનો શબ્દ આપણે વાપરીએ છીએ થોડી ઉતાવળ થશે, કારણ કે આ પાકિસ્તાનના મૂર્ખતા સામે એક જવાબી હુમલો હશે અને જવાબી હુમલા સામે ભારતની ગુજરાતની પણ જનતા એમાં ક્યાંય નુકસાન ન પહોંચે એટલા માટે થઈને આ પ્રકારની પરિસ્થિતિ કરવી પડશે. અને જે રીતે બ્લેકઆઉટ કર્યું છે અને બ્લેકઆઉટની અંદર જે રીતે આપણે કહ્યું અને વૈભવે પણ કહ્યું એ રીતે કે જે રીતે દુશ્મનને અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિની હિલચાલને સ્પષ્ટ નજરે જોઈ ન શકે એટલા માટે બ્લેકઆઉટ કરવામાં આવતો હોય છે અને એક સુરક્ષાના કારણોસર આ બ્લેકઆઉટ કરવામાં આવતો હોય છે. ત્યારે એટલું કહી શકાય કે જીગર આ જવાબી હુમલો છે, પાકિસ્તાન જે રીતે મૂર્ખતા કરી, મેં કહ્યું એમ પહેલાં જ કહ્યું એમ કે પાકિસ્તાનની જે જનતા છે એ આ તમામ ભારતીય હુમલાને પોતે જે રીતે સેનાની નાકામી જોઈ રહી છે, જ્યારે એની સામે સેના નાકામયાબ દેખાઈ રહી છે, ત્યારે કંઈક ને કંઈક દેખાડવા માટે, ત્યાંની જનતાને રાજી કરવા માટે આ પ્રકારનું જે વલણ કરી રહી છે. નથી લાગતું જે રીતે વૈભવ કહ્યું રીતે આપણી પાસે સંરક્ષણના તમામ સાધનો એ પ્રકારની શક્તિવાળા છે જેને પાકિસ્તાને પહોંચવું ખૂબ અઘરું થઈ પડે છે અને યુદ્ધની શક્તિનું નિર્માણ ન થાય આપણે એવી પ્રાર્થના કરીએ. પણ જો જે રીતે જરૂર પડશે તો ભારતનો જે જવાબ હશે એ મુંહતોડ જવાબ હશે અને એ પાકિસ્તાનની જનતાએ પણ ભોગવવાનું હશે. બિલકુલ, પાકિસ્તાની જનતાની તો વાત કરી રહ્યો છો, પરંતુ અત્યારે ભારતની જનતા સંજય ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. એમાં પણ જો વાત કરવામાં આવે, જમ્મુ કાશ્મીરની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, પંજાબની વાત કરીએ, સ્વાભાવિક છે આમ તો ગઈકાલે મોકડ્રીલ પણ થઈ ગઈ, બ્લેકઆઉટ પણ થઈ ગયો અને પ્રેક્ટિસ પણ થઈ ગઈ, પરંતુ લોકોને મેસેજ હતો ઇનડાયરેક્ટલી કે કંઈક થઈ શકે છે પણ કંઈક થશે જેવું નથી ખબર. કારણ કે આપણે ક્યારે કોશિશ કે પહેલ યુદ્ધની કરતા નથી ને કરવાના નથી, પણ જે રીતે અત્યારે મિસાઇલો દાખવામાં આવી છે, કાશ્મીરના તમામે તમામ એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, પઠાણકોટ એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, રાજસ્થાનના જસલમેર અને બારબેનને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, પંજાબ પણ બાકાત નથી રહ્યું અને ફાઇટર પ્લેન ઉડાડવા પડી રહ્યા છે. એવા સમયે સ્પષ્ટ કહી શકાય કે લોકોની અંદર પણ એક વિશેષ પ્રકારની ચિંતા જોવા મળી રહી છે. આપણને કદાચ અહીંયા એટલું નહીં લાગતું હોય, પરંતુ સંજય એ વાત સમજવી જરૂરી છે કે એ LOC પાસે કાશ્મીરમાં, જમ્મુમાં કે રાજસ્થાન અને સ્પષ્ટ રીતે પંજાબની અંદર જેટલા પણ બોર્ડર એરિયાના જેટલા વિસ્તારો છે ત્યાં એક ચિંતાનો માહોલ છે કે શું પાકિસ્તાન મિસાઇલ ઉપર મિસાઇલ આપણે ત્યાં દાખશે. એ અલગ વાત છે કે S-400 થી તમામ મિસાઇલોના કચ્છરગાણ ભારતીય સેનાએ કર્યા છે, પરંતુ પાકિસ્તાનની આ શરૂઆત, આજની આખી રાત એક મોટો એક વિષય બનશે કે કેમ? બિલકુલ ચિંતાનો વિષય જરૂર કહી શકાય, કારણ કે જે સરહદી વિસ્તાર છે ગુજરાતનો અને ભારતનો, એમાંય જ્યાં રાજસ્થાન બોર્ડર છે, જ્યાં ગુજરાતની કચ્છ બોર્ડર છે, આ બાજુ પંજાબ સિયાલકોટ બોર્ડર છે, પણ એને પઠાણકોટ બોર્ડર છે, તો એટલું કહી શકાય કે તમામ ત્યાંની સરહદી વિસ્તારના જે લોકો છે એને મોક ડ્રીલ સમયથી જ કદાચ સાવચેત કરીને ત્યાંના પ્રશાસને ધીરે ધીરે કદાચ એ લોકોને સાવચેત કર્યા હશે. અને હવે કદાચ એવો પણ મેસેજ જે પ્રશાસન દ્વારા આપવામાં આવી રહ્યો હોય કે ધીરે ધીરે જે સરહદી વિસ્તાર છે ત્યાંના લોકોએ પોતે સુરક્ષિત રહેવું. કઈ રીતે સુરક્ષિત રહેવું એ તો મોક ડ્રીલ અને સાયરન દ્વારા જે લોકોને જાણકારી આપવામાં આવી જ છે. પણ એટલું કહી શકાય કે પ્રધાનમંત્રી અને આર્મીનું જે આ પગલું છે તેને લઈને દેશની જનતા, એમાંય ખાસ કરીને સરહદી જનતાએ તો ખાસ મેસેજ મેળવ્યો છે અને એ લોકો ખાસ ચોક્કસપણે પોતે કઈ રીતે સુરક્ષિત રહેવું, કઈ રીતે પોતાના લોકોને અને કઈ રીતે પોતાના વિસ્તારને બચાવવો, એ તમામ રીતે જાણે કે એક મેસેજનો પોતે સમજ લઈ રહ્યા છે અને એને લઈને કદાચ પોતે સુરક્ષિત રહેશે એ પ્રકારનું આપણે માની લઈએ છીએ. પણ ચિંતાનો વિષય એટલા માટે કહી શકાય કે બરાબર રાત્રે 8 વાગે આ રીતે જમ્મુની અંદર જે રીતે આ લોકોએ પાકિસ્તાને જે રીતે હુમલો કર્યો છે એને લઈને એટલું કહી શકાય કે હવે કચ્છ છે, બનાસકાંઠા એટલે કે રાજસ્થાન બોર્ડર છે, પંજાબ બોર્ડર છે, આ તમામ વિસ્તારની અંદરની જે જનતા છે એ ન્યૂઝ અને માધ્યમ દ્વારા જે માહિતી મળતી હશે એના દ્વારા સાવચેત થશે અને સુરક્ષિત રહેવાનો એક કદાચ પ્રયત્ન કરશે. કારણ કે જે રીતે દરેક વ્યક્તિઓ પાસે પોતાની કંઈક ને કંઈક સુરક્ષા વ્યવસ્થા હોય છે એ રીતે સુરક્ષાને લઈને પોતે કદમ ઉઠાવશે. પણ એટલું કહી શકાય કે ચિંતા ખરી, કારણ કે કાળી રાત, અંધારી રાત
અને એમાં પણ નાપાક હરકત નો ડાઉટ ભારતની આર્મી જે છે એ મુંહતોડ જવાબ આપે છે અને આપશે પણ ખરી, કારણ કે આપણે એમના લોન્ચ પેડ હોય કે દરેક જગ્યાએ એમને એટેક કર્યો છે આપણા એરફોર્સ દ્વારા, એટલે એ એરફોર્સને એટેક કરી રહ્યા છે, એરફોર્સને ટાર્ગેટ કર્યા છે, પણ એ શક્ય નથી, કારણ કે જે રીતે એમની જેટલી મિસાઇલો છે એની જે રેન્જ છે એ રેન્જને જવાબ આપવા માટે ભારતની પાસે ડબલ રેન્જના संरक्षण साधनों છે એટલું કહી શકાય। જીગર बिल्कुल संजय, हमारे साथ जुड़ा है जो वैभव, कहीं ना कहीं हमारी ओर से भी स्पष्ट तौर पे बातें सामने आ रही है सूत्रों के हिसाब से कि जिस तरह से पूरे हमले की बात हुई है, हमने भी कहीं ना कहीं सारे एयरफोर्स के जो विमान है उस तरफ दागे गए हैं, तो कहीं ना कहीं भारत ने पूरी तैयारी के साथ वहां जवाब देने की एक शुरुआत कर दी गई है, ये माना जाए क्या? बिल्कुल, देखिए जिस तरह से पाकिस्तान लगातार जिस तरह से भारत पे हमला कर रहा है उसको मद्देनजर रखते हुए जो है भारत ने पूरी तैयारी कर रखी है, और सूत्रों के हवाले से यह भी जानकारी मिल रही है कि हो सकता है देर रात को भारत की तरफ से बड़ी जवाबी कार्रवाई किया जा सकता है, क्योंकि जिस तरह से पाकिस्तान जो सिविलियंस को जो भारतीय एयरबेस है उसको टारगेट कर रहा है, तो ऐसी स्थिति में भारत मुंहतोड़ जवाब देने को तैयार है, और हो सकता है कि देर रात तक जो है भारत पाकिस्तान के ऊपर बड़ी कार्रवाई कर सकता है। जी बिल्कुल वैभव, खास तौर पे जिस तरह से देख रहे हैं कि नॉर्थ इंडिया में एक पूरा जो वातावरण बना हुआ है स्थानिकों के लेके क्या, क्योंकि बहुत सारे लोग अब रोड रास्ते पे आ गए होंगे, कई जगह पे ब्लैकआउट हुआ होगा, कई लोग पैनिक हुए होंगे, तो अलग अलग मार्गदर्शिका से वैवेटिक क्षेत्र पे कहीं ना कहीं उनको बताया गया होगा कि क्या किया जाए क्या नहीं किया जाए। लोगों से कुछ आम आदमी से बात हुई है क्या आपकी? बिल्कुल, देखिए अगर बात कर लिया जाए कि जब अगर कोई हमला होता है तो ऐसी स्थिति में भारत ने पहले ही 244 शहरों में जो है मॉकड्रिल करवाया गया था कि जिस अगर मान लीजिए पाकिस्तान किसी भी तरह का हमला करता है एयरबेस या फिर आम लोगों के हमला करता है, शहर में अगर कोई मिसाइल या ड्रोन गिराया जाता है, तो ऐसे स्थिति में जो है कि लोगों को कैसे बचना है, इन सभी चीजों को लेकर भारत सरकार ने पहले ही ट्रेनिंग दे रखी थी। ब्लैकआउट जब होता है, जब सायरन बजता है, तो ऐसी स्थिति में लोगों को क्या करना है, इन सभी चीजों की जानकारी जो है मॉकड्रिल के माध्यम से सभी लोगों को बताया गया कि अगर सायरन बजता है, ब्लैकआउट होता है, तो ऐसी स्थिति में आपको सुरक्षित जगह पे जाना है, अगर बमकर मिल रहे हैं तो आपको वहां जाना है, अपने सुरक्षा करना है, साथ ही साथ लोग वहां पे जो फंसे हो उनको किस तरह से उनका रेस्क्यू करना है, साथ ही साथ अगर किसी इमारत में आग लगी है तो उस स्थिति में आग पे कैसे काबू पाना चाहिए, इन सभी चीजों को लेकर जो है गृह मंत्रालय की तरफ से एक अलर्ट भी जारी किया गया था, क्योंकि आपको याद होगा 6-7 तारीख को जो है पूरे भारत भर में जो है 244 शहरों में जो है इस तरह से मॉकड्रिल का जानकारी लोगों को दी गई थी, सिविल डिफेंस के माध्यम से दी गई थी कि किस तरह से लोग अपनी सुरक्षा करेंगे और साथ ही साथ लोगों को किस तरह से बचाया जाएगा। जी बिल्कुल वैभव, आप हमारे साथ जुड़े रहिए। જે પ્રકારે ભારતે પાકિસ્તાનના ઘણા ડ્રોન હાલ તો તોડી પડ્યા છે, પૂંછ રાજૌરીમાં મોટા પાયે અત્યારે ફાયરિંગ થયું છે। S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખાસિયતોની વાત કરીએ તો 40 થી 400 કિલોમીટર ઓપરેશન રેન્જ તેની સ્પષ્ટ રીતે છે, અને તેનો આપણે ખૂબ જ આભારી છીએ। અત્યારની વાત કરવામાં આવે તો લગભગ 4800 મીટર પર સેકન્ડની મેક્સિમમ સ્પીડ છે S-400ની। સાથે જ અત્યારની વાત કરીએ, ભારત જે રીતે પાકિસ્તાનને અલગ અલગ ધોરણે જવાબ આપી રહ્યું છે, એમાંનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે। 30 થી 60 કિલોમીટર ઊંચાઈ સુધી તે ઉડી શકે છે S-400 એર ડિફેન્સની અમે વાત કરી રહ્યા છે। જે મિસાઇલ સિસ્ટમ છે જેની ખાસિયતની વાત કરીએ, લગભગ 600 કિલોમીટર સુધીની ટાર્ગેટ ડિટેક્શન કરી શકે છે। આ S-400ની ખાસિયત છે। હાલની વાત કરીએ તો 5 થી 10 જ મિનિટમાં હુમલો કરી શકે છે। ભારત અત્યારે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, સત્તાવાળી કેન્ટ ઉપર હુમલાના જે સમાચાર આવ્યા, હાલ 3 પ્રકારની અલગ અલગ મિસાઇલ છોડી શકે છે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ। ભારતે S-400 પાકિસ્તાનની 8 મિસાઇલો તોડી પાડી, અને એટલો અમે તેની ખાસિયત પણ અમે આપણે બતાવી રહ્યા છે। ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધીની મિસાઇલો ક્યાંક અત્યારે થઈ શકે છે। ભારતની ડિફેન્સ સિસ્ટમ હાલ પૂરજોશમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। પહેલા ટાર્ગેટને સ્પોટ કરે છે, પછી ઓળખીને નષ્ટ કરે છે। જમ્મુ એરપોર્ટથી ભારતીય ફાઇટર પ્લેન ઉડ્યા, અને હાલની જો વાત કરીએ તો S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની આ જે ખાસિયત છે, ભારતના S-400 પાકિસ્તાનને જે રીતે જવાબ આપ્યો છે, પાકિસ્તાને ભારત પર સ્વામ ડ્રોનથી હુમલો કર્યાના સમાચાર હતા, પરંતુ તમામની સાથે આપણે તમામ મિસાઇલને તોડી પાડી, જેના વિઝ્યુઅલ્સ તમે આપણે બતાવ્યા। હાલ S-400 એર ડિફેન્સ શું છે, જેના આધાર પર અત્યારે ભારત સ્પષ્ટ રીતે પાકિસ્તાની મિસાઇલ સે જવાબ
જવાબ આપી રહ્યું છે. આપણે દર્શાવી દઈએ કે ભારતના S-400 પાકિસ્તાની 8 મિસાઇલો તોડી પાડી હતી. હાલની વાત કરીએ તો 5 થી 10 મિનિટમાં હુમલો કરી શકે છે. અને સ્પષ્ટ રીતે એક વાત તો અહીંયા જોવા મળી રહી છે કે આ યુદ્ધની એક પ્રકારની શરૂઆત કહી શકાય. તો S-400 એર ડિફેન્સની આપણે જ્યારે અત્યારે વાત કરીએ અને તમને એ પણ જણાવી દઈએ કે પહેલા ટાર્ગેટ સ્પોટ કરે છે, પછી ઓળખે છે અને ત્યારબાદ તેને તોડી પાડે છે. S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની વાત અહીંયા તમને જણાવી એટલા માટે પણ જરૂરી છે. 40 થી 400 કિલોમીટરની આ રેન્જ છે, 4800 મીટર પર સેકન્ડની મેક્સિમમ સ્પીડ છે. એરપોર્ટ તરફ આવતી 2 મિસાઇલ તોડી પડ્યા. 30 થી 60 કિલોમીટર ઊંચાઈ સુધી ઉડી શકે છે. આ તમામની સાથે 600 કિલોમીટર સુધીની ટાર્ગેટ ડિટેક્શન કરી શકે છે. ભારતે પાકિસ્તાનના અનેક ડ્રોનને હાલ તો તોડી પાડ્યો છે. 5 થી 10 મિનિટમાં જ હુમલો કરી શકે છે. ભારતીય ડિફેન્સ સિસ્ટમ પૂરજોશમાં જોવા મળી રહી છે. 3 પ્રકારની અલગ અલગ મિસાઇલ પણ અહીંયા છોડવામાં આવી રહી છે. પઠાણકોટ એરબોસને કઈ રીતે નુકસાન થઈ રહ્યું આની પણ વાત ક્યાંક સામે આવી છે. દર્શક મિત્રો,